માંગરોળ શહેરમાં ચૂનાભટ્ટી પાસેના તળાવમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। માંગરોળ શહેરમાં ચૂનાભટ્ટી પાસે આવેલા તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી। મૃતદેહ તળાવમાં હોવાની માહિતી મળતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માંગરોળના આગેવાનો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા। બચાવ કામગીરી માટે રેસ્ક્યુ સાધનો સાથે ટીમની મદદ લેવામાં આવી હતી। ભારે જહેમત બાદ તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ મૃતદેહને જરૂરી કાયદેસરની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ માટે માંગરોળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। મૃતક ચમન ટપુભાઈ દેવી પૂજક હોવાનું સામે આવ્યું છે। તે શા કારણે તળાવમાં પડ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ દુઃખની લાગણી પ્રસરી ગઈ છે। હાલ ઘટનાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ડૂબી જવાની ઘટનાની તમામ પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવી રહી છે। આ ઘટનાની જાણ થયે શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા, જિલ્લા પંચાયત સદસ્ય ફારૂક હકીમ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા, કાંતિભાઈ ચાવડા, ચીફ ઓફિસર પોલીસ સ્ટેશનના પીઆઈ સાકરિયા સહિતના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। માંગરોળના ચૂનાભટ્ટી વિસ્તારમાં આવેલું જે તળાવ છે એમાં કોઈ ડેડ બોડી હતી અને આજુબાજુના વિસ્તારવાળાએ એ જોઈ અને ત્યારબાદ અમને જાણ કરેલ। અમે પોલીસને અને ચીફ ઓફિસર સાહેબને જાણ કરી અને તાત્કાલિક તંત્ર દ્વારા મદદ માટેની વાત કરી એટલે બધા અહીંયા હાજર થયા અને ત્યારબાદ ડેડ બોડી કાઢતા ચમન ટપુ ડાભી નામની જે વ્યક્તિની ખરાઈ થઈ છે અને એની ડેડ બોડી હતી। એમાં અમારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો બધા હાજર છે અને બધાએ સાથે મળીને એ ડેડ બોડી બહાર કાઢી છે। હવે આગળ સિવિલ હોસ્પિટલે મોકલી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં પોલીસ તંત્ર દ્વારા આવશે।